બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે ખેતરોના પાણી રસ્તા પર ફરી વળ્યા. ડીસાથી થરાદ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી ભરાતા એક તરફી રસ્તો કરાયો બંધ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર નદીના પાણીની જેમ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ડીસાથી થરાદ લાખણી જેટલા વાવ સુઈગામ જવાનો આ મુખ્ય માર્ગ છે. એક તરફ ખેતરોનું પાણી છલોછલ ભરાઈ જતા રસ્તો કરાયો બંધ. રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયું. ટ્રાફિક જામ તથા વાહન ચાલકો કલાકો સુધી મુશ્કેલીમાં મુકાયા. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે જ આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે. આજે પણ વહેલી સવારે 5 કિલોમીટર સુધી નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. તાત્કાલિક નેશનલ હાઈવે પરથી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા વાહન ચાલકોની માંગ.